ચરખિયા ગામના યુવાનોની અનોખી નિસ્વાર્થ સેવા છે. દરરોજ શ્વાનો માટે બનાવે છે રોટલી. દાંતી તાલુકાના ચરખિયા ગામના યુવાનો એવી માનવતાભરી સેવા આપી રહ્યા છે જેની પ્રશંસા કરવી ખૂબ જ લાયક છે. આજના સ્વાર્થમય યુગમાં જ્યાં માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત રહે છે, ત્યાં ચરખિયાના યુવાનોએ જે રીતે ભૂખ્યા શ્વાનો માટે દરરોજ રાત્રે રોટલી બનાવી તેઓને આહાર પહોંચાડી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. આ સેવા કાર્યનો આરંભ 4 વર્ષ પહેલા માત્ર 1 કિલો લોટથી કરવામાં આવ્યો. આજે દાતાઓના સહકારથી અને યુવાનોના નિસ્વાર્થ ભાવથી આ કાર્ય એટલું વિસ્તૃત થઈ ગયું છે કે રોજિંદા આધાર પર 20 થી 25 કિલો લોટમાંથી રોટલીઓ તૈયાર કરવામાં આવે છે. દરરોજ રાત્રે 15 થી 20 યુવાનો હનુમાનજીના મંદિરે ભેગા થાય છે, સાથે મળી પ્રેમપૂર્વક રોટલીઓ બનાવે છે. ત્યારબાદ રોટલીઓ ચરખિયા, ગોવિંદપરા, સુરગપુરા ગામના વિસ્તારોમાં ફરીને ભૂખ્યા શ્વાનોને ખવડાવવામાં આવે છે. આ યુવાનો કોઈ વ્યાજના ઈરાદા વિના અને એક સચોટ હેતુથી માત્ર પ્રાણીઓને ખોરાક આપવો અને તેમનો ઉદ્ધાર કરવો એ ભાવથી અવિરત સેવા આપે છે. ન તો આ યુવાનો ક્યારેય પોતાનો ઢંઢેરો પીટે છે કે ન કોઈ પ્રસિદ્ધિની ઈચ્છા રાખે છે. તેઓ માનીને ચાલે છે કે સમાજમાં સૌ કોઈ માટે જિંદગી જીવવાની હકદારી છે, પછી ભલે એ મૌન જીવ હોય કે માનવ. જ્યારે અનેક લોકો આવા પ્રશ્નો સામે બેફામ વલણ દાખવે છે, ત્યારે ચરખિયાના યુવાનો તેમનો કરુણાભર્યા હાથ આગળ વધાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આવી સેવા માત્ર શ્વાનોને રોટલી પહોંચાડવાની નથી, પરંતુ સમાજને પણ સંદેશો આપે છે. ખરો આનંદ અને સંતોષ સેવામાં છે. ચરખિયાના યુવાનો આ પ્રયાસ દરેક ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બનવો જોઈએ. સમાજમાં સકારાત્મકતા ફેલાવતો અને દયાળુતાનું પૂતળું બનેલો આ જૂથ એક જીવંત ઉદાહરણ છે. એ સાચી ભક્તિ, એ સેવા છે અને મૌન જીવોની મદદ એ મહાદાન છે. જે કે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. અમે આ કૂતરાઓ માટે રોટલી બનાવી છે કાંઈ એમ 20 થી 25 કિલો ઘઉંના લોટની 3 વર્ષથી અમે ચાલુ કર્યું છે. અને કાંઈ 10 થી 12 15 છોકરા આવે છે. અમારા પટેલ જેવા ઉંમરવાળા 60 વર્ષ સુધીના આવે છે, 10 વર્ષના બાળકથી માંડી અને બધા ગામના સેવકો આવે છે. અને કાંઈ એક આમાં 2 કલાકનો ટાઈમ આપે છે હોવ. અને અમારે થોડીક અગવડ પડતી રોટ બાંધવાની ને વરસાદને એવું કાંઈ તે હોય તો અમારે રામજીભાઈ પ્રભુભાઈ કાકડિયા છે, તો મને એણે કીધું કે ભાઈ દાસ કાંઈ જરૂરિયાત હોય તો કહેજે. તો એને કીધું ભાઈ આમ છે, તો એણે કે લોટ બાંધવાનું મશીન હું મોકલી દઉં છું, લોટ બંધાઈ જાય, તમારે લોટ બાંધવાની માથાકૂટ નહીં. એમ તો એણે લોટ બાંધવાનું મશીન મોકલી દીધું. તો થોડોક સમય એવું આવ્યું તો અમે હાથે વણતા હતા. તો અમારે પછી અમારા છે કેશુભાઈ ભગવાનભાઈ, તો એણે રોટલી બનાવવાનું વણવાનું મશીન મોકલી દીધું. એ કે હાલો કાકા રોટલી બનાવવાનું મશીન મોકલી દીધું, તમારે અગવડ પડે નહીં એમ. અને કાયમી કાંઈટલા અમારે આ સેવા દેવાવાળા છે. અને ગામના દાતાઓ અમને અવારનવાર પૂછે છે કે ભાઈ તમારે કાંઈ જરૂરિયાત હોય તો દાસ કહો. તો અમારે હિંમતભાઈ અમારે હિંમતભાઈ પોપટભાઈ ગોરી છે, અમારા ભત્રીજો છે, તો એનો ઘણો સહયોગ છે. લોટ આપે છે, તેલ આપે છે, ઘઉં મોકલે છે. પછી અમારે જે કાંઈ ગામના દાતા આવ્યા હોય તો વારા કઈ મને પૂછે છે કે ભાઈ દાસ કાંઈ જરૂર હોય તો કહેજો, એમ કાંઈ જરૂર હોય તો કહેજો, ફોન કરજો. તો અમને બધા અવારનવાર આપ્યા જ કરે છે ને અમારે ખૂટતું નથી. અને મૂળ તો અમારા સેવા આપવાવાળા જે ભાઈઓ છે એનો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ છે. સમજ્યા કે કાયમ 2 ટાણા 2 કલાક ટાઈમ કાઢો, વરસાદ ગમે એવો હોય, લાઇટ ન હોય, પણ રોટલી બનાવ્યા વગર અમારે હાલે નહીં. 20 થી 25 કિલો કૂતરા માટે એટલે એ અમારા ગામનો બહુ સારો સહયોગ છે. અને બધા આ દાતાઓ મેં કીધા અને અમારે દાતાઓનો બહુ બધો અમને સહયોગ છે. તો દાતાઓનો અમે ખૂબ ધન્યવાદ આપું છું કે અમારા આવા દાતાઓ જરીક્ષામાં છે જ. અને હજી અવારનવાર પૂછ્યા જ કરે, કાંઈ પણ જરૂરિયાત હોય તો. એટલે અમારા દાતાવાનો બહુ સરસ છે કામ. મારું નામ નરેશભાઈ હેરમા, ગામ જરીકિયા. અમારા ગામની અંદર જે હનુમાન દાદાનું મંદિર આવેલું છે ત્યાં કૂતરાઓ માટે હરરોજ 25 થી કિલોની અમે રોટલી બનાવી છે જે ઘઉંની. તેની અંદર અમે 25 થી 30 વ્યક્તિઓ એવા છીએ જે કન્ટિન્યુ અહીંયા મદદરૂપ થાય છે. 10 વર્ષથી માંડી અને 60 વર્ષના બાળકો અહીંયા, 60 વર્ષના વૃદ્ધો અહીંયા સેવાઓ કરે છે. ગામનો સપોર્ટ ખૂબ સારો છે. જેમ કે દાતાઓની આપણે વાત કરીએ તો અમારી રોટલી બનાવવાની અંદર અમારે અહીંયા મશીન અથવા માણસોની બહુ જરૂર પડતી હતી. તો અમે સૌ પ્રથમ પહેલાં દાતાઓએ અમને લોટ બાંધવાનું મશીન આપ્યું, જેમનું નામ છે રામજીભાઈ પરબતભાઈ કાકડિયા. તેઓ દ્વારા અમારે લોટ બાંધવાનું મશીન આવી ગયું છે. ત્યાર પછી થોડોક સમય અમે હાથે જાતે વણી. ત્યાર પછી ખેતીના સમય છે એટલે લોકો અત્યારે ખેતીમાં વ્યસ્ત હોય, એના કારણે માણસો અહીંયા થોડાક અગવડતા પડતી હતી. અને કન્ટિન્યુ રોજે 20 થી 25 કિલોની રોટલી કરવી એટલે ઘણા વ્યક્તિઓ જોઈએ, 15 થી 20 જણા. એટલે એની અંદર અમારે થોડીક અગવડતા પડતી હતી. એના કારણે અમને કેશુભાઈ ભગવાનભાઈ કાકડિયા દ્વારા અમને રોટલી બનાવવાનું મશીન લઈ દીધું છે.
તો એની અંદર અમે અત્યારે 20 થી 25 વ્યક્તિઓ કન્ટિન્યુ અહીંયા અમારીથી થતી એટલી બધી અમે સેવાઓ કરીએ છીએ, જેની અંદર અમારે હિંમતભાઈ પોપટભાઈ ગોરસિયા તેઓએ અમને અવારનવાર અમને રજૂઆત કરેલી છે કે ભાઈ તમારે અહીંયા કાંઈ પણ વસ્તુ ઘટતી હોય, જેમ કે આમાં લોટની જરૂર પડે, ઘઉંની જરૂર પડે, તો જે કાંઈ વસ્તુની જરૂર પડતી હોય તો તેઓ લોકો અમને આપે છે. કૂતરા માટે પર ડે 20 થી 25 કિલોની રોટલી બને છે. અને અમે ખૂબ જયસુખભાઈ તમે જે મીડિયાવાળા છે એ અવારનવાર અમારી મુલાકાત લે છે અને અમને એક નવી પ્રોત્સાહન આપે છે અને અમે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.